આજે આપણે બનાવીશું ગુજરાતના ફેમસ પાઉં બટાકા અથવા તો બટાકા પાઉં. ખાવાની ખૂબ જ મજા આવશે અને ખૂબ જ ઝડપથી બની જશે. માત્ર 15 જ મિનિટમાં આ બટાકા પાઉં બની અને તૈયાર થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એકદમ સરસ ગ્રીન કલરના આ બટાકા પાઉં જો તમે એક વખત બનાવી લીધા તો તમે ઘરે જરૂરથી બીજી વખત બનાવશો. બટાકા પાઉં બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે. તો એ માટે મેં અહીંયા લીલી મરચી લઈ લીધેલી છે, આદું લસણ લઈ લેશું. આદું અહીંયા આપણે લેવાનું છે અને લસણથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. આખા જે ધાણા આવે છે એ લઈ લેશું. જીરું લઈ લેવાનું છે, મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર અને ધાણા મેં અહીંયા લીધા છે. તો ધાણાની ક્વોન્ટિટી છે એ આપણે અહીંયા વધારે જ લઈશું જેનાથી એકદમ સરસ ગ્રીન કલર આવશે. હવે આ બધી જ વસ્તુને આપણે આ રીતે પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો આ પેસ્ટ આપણે મિક્સર જારમાં નહીં તૈયાર કરીએ, આ રીતે તમારે ખાંડણીની અંદર જ તૈયાર કરવાની છે. તો એકદમ દરદરી પેસ્ટ થાય ત્યાં સુધી આપણે એમને પેસ્ટ તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે એક વાસણમાં આપણે 2 ચમચા જેટલું તેલ લઈ લેશું. તેલ ગરમ થાય એટલે એમની અંદર 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા, ત્યારબાદ એમની અંદર આપણે 1/4 ટીસ્પૂન હિંગ એડ કરવાની છે, હળદર પાવડર અડધી નાની ચમચી જેટલો અને ત્યારબાદ આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરીને રાખેલી હતી એ એડ કરી દઈશું. તો અહીંયા મેં બધી જ ગ્રીન પેસ્ટ એડ કરી લીધી છે અને મરચી પણ મેં થોડી વધારે જ એડ કરી હતી જેનાથી એકદમ સરસ તીખું ખાટું મીઠું આપણા જે બટાકાનું શાક છે એ બની અને તૈયાર થઈ જશે. જે આપણી ગ્રીન પેસ્ટ છે એમને પહેલાં તો આપણે ઓઇલની અંદર સાંતળી લેવાની છે. એક વખત પેસ્ટ સતળાઈ જાય ત્યારબાદ 1 કપ પાણી એડ કરીશું અને પાણી અહીંયા આપણે ગરમ લેવાનું છે. પાણીને લગભગ 1 થી 2 મિનિટ માટે બોઇલ કરી લઈએ. ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ આપણે પાણીને બોઇલ કરી લેવાનું છે ફરી વખત. હવે પાણી બોઇલ થાય એટલે એમની અંદર બાફેલા બટાકા એડ કરી દઈએ. તો બટાકાને મેં અહીંયા ટુકડામાં કટ નથી કરેલા, બટાકાને આપણે હાથની મદદથી મેશ કરીને જ એડ કરીશું જેનાથી ખૂબ જ સરસ આપણા બટાકા પાઉં બની અને તૈયાર થઈ જશે. જે ટ્રેડિશનલ ગુજરાતમાં બટાકા પાઉં મળે છે તે આ રીતે જ મળે છે, હાથની મદદથી મેશ કરેલા હોય છે જેનાથી ગ્રેવી પણ સરસ થાય છે અને થોડા થોડા ટુકડા પણ રહેશે. મેં અહીંયા 4 થી 5 બટાકા લીધેલા હતા. તો 4 થી 5 બટાકાને આ રીતે મેશ કરી લઈએ. જો તમારા બટાકાની ક્વોન્ટિટી વધારે હોય તો અહીંયા તમારે પાણીની ક્વોન્ટિટી પણ વધારે લેવાની છે. તો 1 કપની સામે મેં 4 થી 5 નંગ બટેકા લીધેલા હતા. હવે બટેકાને આપણે મિક્સ કરી લઈશું. લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે કૂક કરી લેવાના છે. બટાકા પણ અહીંયા ઓલરેડી કૂક થયેલા છે એટલે એમને કૂક થતાં વધારે સમય નહીં લાગે. માત્ર 15 મિનિટની અંદર આપણા બટાકા પાઉં બની અને તૈયાર થઈ જશે. અહીંયા આપણા બટાકાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. લાસ્ટમાં આપણે એની અંદર લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તો મેં અહીંયા અડધા લીંબુનો રસ એડ કરેલો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. આ બટાકા પાઉં છે એ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. અડધો લીંબુનો રસ એડ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સાથે મેં અહીંયા પાઉં લીધેલા છે. પાઉંને આપણે શેકી લઈએ. પાઉં શેકવા માટે એક પેન લઈ લેશું. 1 ચમચો જેટલું તેલ એડ કરી અને પેનમાં જ આપણે થોડું હળદર અને થોડું લાલ મરચું એડ કરી દેવાનું છે જેનાથી આપણા જે પાઉં છે એનો કલર સરસ આવશે. તમે ડાયરેક્ટલી તેલમાં પણ પાઉંને શેકી શકો છો. હવે પાઉંને શેકી લઈશું. તો અહીંયા મેં જે બર્ગરના પાઉં આવે છે એ લીધેલા છે. તમે દાબેલીના પાઉં આવે એ પાઉં પણ અહીંયા લઈ શકો છો. પાઉંને આપણે શેકી લઈએ કારણ કે અહીંયા આપણે જે દાબેલીના પાઉં આવે છે એ અવેલેબલ નથી એટલા માટે મેં બર્ગરના પાઉં લીધા છે. બંને સાઈડ એકદમ સરસ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. તો આપણા બટાકા પાઉં બની અને તૈયાર થઈ ગયા છે. ખાવાની ખૂબ જ મજા આવશે. એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમે બટાકા પાઉં ટેસ્ટ કર્યા છે તો મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો બટાકા પાઉં બની અને તૈયાર થઈ ગયા છે.